તો આજે સોમનાથથી ન હોત તમે અત્યારે ફરારી ચવડો ને એવું બધું ખવડાવો એટલે શ્રાવણ મહિનામાં જ ખવડાવો હો કે રસ્તામાં હવે હલવાના છે કઈ નક્કી થતું છે નહીં બધા કન્ફ્યુઝ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ હું છું આપનો દોસ્ત ગોપાલ મકવાણા ફરી એકવાર સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં કાલે હતી આઠમ એના પહેલા દિવસે હતી સાતમ પણ સાતમ આઠમમાં વરસાદના લીધે ક્યાંય ફરવા જવાનું ન થયું એટલે વ્લોગ શૂટ નથી થયો પણ આજે હવે પ્લાન બન્યો છે ક્યાંક જવાનો પણ ક્યાં જવાનું છે ને એક્ઝેક્ટલી કોઈને કાંઈ ખબર છે જ નહીં અત્યારે એટલે જોઈએ આગળ આગળ શું થાય છે એ જો એક ગાડી આપણી ગઈ છે નક્કી કરવાનું છે કઈ નક્કી થતું છે નહીં બધા કન્ફ્યુઝ છે સોમનાથ જવું છે કે કઈ બાજુ સોમનાથ 2.5 કલાક થાય વાર લાગી જાય બીજા ટૂંકું તો જ મઢડા તો હમણાં ગયા સોમનાથ હા તો એમ કરવું એમ કરો હાલો જો જવું હોય તો ભાઈ છોડી મેલો વેલી દ્વારકા તારો હોગો 4 કિલોમીટર ની લાઈન છે સોમનાથ થાય તો ટ્રાફિક તો હશે શ્રાવણ મહિનો વારો આવી જાય એટલે રાજુભાઈ ને હમણાં ગયા વારો ભલે નો હોય ટ્રાફિક ભલે નો હોય દર્શન કરીને પછી નીકળવાનું ત્યાં રોકાવું થોડું છે આપણે સોમનાથ તો ભાઈ સોમનાથ તમે કેટલું જ્યાં નથી જ્યાં ભલે ન હોય ત્યાં દરિયો હાલો છોડી મેલી સોમનાથ હાલો જલ્દી કરો હાલો ગાઈસ તો હવે સોમનાથનો પ્લાન થઈ ગયો છે હાલ પિયુષ તો ભાઈ હવે જો છોડી મેલી છે ગાડી સીધી સોમનાથ જો એક આ ગાડી આપણી જઈએ એક આગળ છે તો જાય છે સોમનાથ અત્યારે આપણે આવી ગયા છીએ માણેકવાડામાં હે કેમ કે અહીંયા એક બ્રેક લીધો છે હવે તો ભાઈ બ્રેક લીધા ભેગો લીધો હવે નક્કી એવું કર્યું કે અત્યારે ઓલમોસ્ટ 1 વાગ્યો છે તો હવે કીધું જમી લઈ અહીંયા બાજુમાં જ એક હોટલ છે મધુવન કરીને છે તો ત્યાં જમવા આવ્યા છીએ જો આખું આપણું ગ્રુપ 4 જણા અહીંયા બેઠા છે અને 4 ઓલી બાજુ તો ભાઈ જમવામાં 2 જાતના શાક છે ઊંધિયું છે પનીર લીધું છે એમ તો 4 જાતના છે હજી ચણા મસાલા છે ને સેવ ટમેટા છે રોટલો રોટલી 3-4 જાતના સલાડ પાપડ છાશ દાળ એવું બધું છે વિશો કેમ રહ્યું તુલસીભાઈ તમારા રાહુલભાઈ તમારા 1 નંબર કેમ રહ્યો કેમ રહ્યો કેમ રહ્યો આ ધુરંધર જોવો બધા આ જમી લીધું હવે પછી વજન કરે છે એમ નહીં જઈમાં પહેલાં વજન કરવું ને જઈમાં પછી હોય તો ભાઈ અત્યારે હવે આપણે જમી લીધું છે જો બધા આ માવો ને એવું બધું બનાવે છે જો આ રહ્યો પિયુષ કેમ રહ્યું જમવાનું કેમ રહ્યું સારું તારે કેવું રહ્યું ભાઈ તારે કેમ તો ભાઈ હવે જમી તો લીધું છે થોડોક બ્રેક લઈને હવે નીકળીએ સોમનાથ કેમ કે ઓલરેડી અત્યારે 1:30 વાગવા આવ્યો અત્યારે રસ્તામાં હવે હલવાના છે કેમ કે જો અહીંયા વરસાદ ચાલુ થયો છે એટલે હવે હલવાના છે ગોતીના જ આપણે ઊભા હતા પણ ખબર નથી કે અહીંયા કાકા છે ને સેવાય કરે છે અત્યારે ફરારી ચવડો ને એવું બધું ખવડાવો એટલે શ્રાવણ મહિનામાં જ ખવડાવો હો કે જો આ કાકા છે ને અત્યારે શ્રાવણ મહિનામાં અહીંથી જેટલા યાત્રાળુ નીકળે ને એ બધાને ફરારી ચવડો ને કેરા અને ચા એવું છે સમજી ગયું હોય બધું ફરાળી જ ને તો ભાઈ આપણે પહોંચી ગયા સોમનાથ વરસાદ રહ્યો એટલે સીધા ત્યાંથી નીકળી ગયા જો પાછળ તમને દેખાય સોમનાથનું મંદિર અંદર ફોન નહીં લઈ જવા દઈએ એટલે તમને બહારથી જેટલા થાય એટલે દર્શન કરાવું
લીધા. હવે આપણે છીએ અત્યારે બીચ ઉપર. ટ્રાફિક જો તમે કેવડો ટ્રાફિક છે. ગાડીયા ભેગા થાય છે. ગાડી જોઈ લઈ કે બધી સહી સલામત છે કે શું છે. હું એ જ કહું હા. હવે કોઈ પાસે થોડો ટાઈમ છે. તો જો બધા હવે ભેગા થાય છે ધીરે ધીરે. કેમ કે હવે કઈ બાજુ જવાનું થાય કેતન? હવે ઘરે કે જેતપુર? જેતપુર જો વરસાદ નહીં હોય તો જેતપુર, બાકી ઘરે. એવું છે. મોજા હુકો કેમ કે રસ્તામાં છે ને પાણીનું પલટી ગયો હતો. સોમનાથના દર્શન તો કર્યા જ ગાઈસ, પણ હમીરજી ગોહિલને પણ દર્શન કર્યા કે જેની પાછળ જ આપણે આ સોમનાથ જઈ શકીએ છીએ. કે હંમેશા અમે જ્યારે પણ સોમનાથના દર્શન આવીએ એટલે પહેલાં હમીરજી ગોહિલના દર્શન કરીએ અને પછી સોમનાથ દાદાના દર્શન કરીએ. કેમ કે જો આજે હમીરજી ગોહિલ ન હોત તો આજે સોમનાથથી ન હોત. ત્યારે બધાએ 4 વ્હીલ લઈને ફરવા નીકળ્યા છે અને 4 વ્હીલ ઓછામાં ઓછી બધાએ 100 થી 150 હાંકતા હશે. થોડુંક ધીમે હાંકો ગાડી, કલાક મોડું થાય પણ ગાડી તો એટલે જ ધીમે હાંકો. તો બસ આજ માટે આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.